અષાઢ સુદ બીજ શ્રી જગન્નાથ રથયાત્રા કથા મહિમા ભાગ 1 શ્રી ગણેશાય નમઃ જય જગન્નાથ ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ જય બલભદ્ર જય માતા સુભદ્રા જય જગન્નાથ સ્વામી અષાઢ માસના શુક્લ પક્ષની બીજ તિથિ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા માટે નગરવિહાર કરે છે. આ દિવ્ય ઉત્સવને જગન્નાથ રથયાત્રા તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન પોતે પોતાના ભક્તોના દ્વારે આવે છે. જે ભક્તો ભાવપૂર્વક રથયાત્રાના દર્શન કરે છે, રથ ખેંચે છે, ભગવાનનું સ્મરણ કરે છે અથવા જય જગન્નાથ નો જાપ કરે છે, તેમના અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. રથયાત્રાનો પૌરાણિક મહિમા. એક વખત નૈમિષારણ્યમાં મહર્ષિ શૌનક સહિત અનેક ઋષિઓએ સૂતજી મહારાજને પૂછ્યું, હે મહાભાગ, અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કેમ કાઢવામાં આવે છે? તેનું મહાત્મ્ય શું છે? આ વ્રત અને દર્શનથી શું ફળ મળે છે? સૂતજીએ કહ્યું, હે ઋષિવરો, તમે અત્યંત કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે. આ કથા સાંભળવાથી પણ મનુષ્યના પાપો નાશ પામે છે. હવે હું તમને પ્રાચીન પૌરાણિક કથા સંભળાવું છું. ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લીલા. દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણે અનેક દિવ્ય લીલાઓ કરી. મહાભારત યુદ્ધ પૂર્ણ થયા પછી જ્યારે પૃથ્વી પરનું કાર્ય સમાપ્ત થયું, ત્યારે ભગવાને પોતાની અવતાર લીલા સમેટવાનો સંકલ્પ કર્યો. પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણ એક વૃક્ષ નીચે ધ્યાનસ્થ હતા. તે સમયે જરા નામના પારધીએ અજાણતા ભગવાનના ચરણને હરણ સમજી બાણ ચલાવ્યો. પારધી નજીક આવ્યો ત્યારે તેને સમજાયું કે તેણે ભગવાનને બાણ માર્યું છે. તે રડી પડ્યો અને ક્ષમા માંગવા લાગ્યો. ભગવાને કહ્યું, હે જરા, તારો કોઈ દોષ નથી, આ તો મારી ઈચ્છા મુજબની લીલા છે. તું નિર્ભય થા. આમ કહી ભગવાન પોતાના દિવ્ય સ્વરૂપે પરમધામ પધાર્યા. દિવ્ય દારૂનું પ્રાગટ્ય. ભગવાનનું દિવ્ય શરીર અગ્નિથી ભસ્મ ન થયું. તે સમુદ્રમાં તરતું નીલાચલના કિનારે આવ્યું. આ દિવ્ય લાકડાને દારૂબ્રહ્મ કહેવાયું. તે સમયે ભગવાને રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું, હે રાજન, સમુદ્ર કિનારે મારું દિવ્ય દારૂ સ્વરૂપ આવેલું છે. તેને લઈ મારી મૂર્તિ બનાવ અને ભવ્ય મંદિરનું નિર્માણ કર. રાજા સવારે જ ઋષિઓ અને બ્રાહ્મણો સાથે સમુદ્ર કિનારે પહોંચ્યા. તેમણે ભગવાનના આ દિવ્ય દારૂના દર્શન કર્યા અને આનંદથી ભગવાનના નામનો જયઘોષ કર્યો. વિશ્વકર્માનું આગમન. રાજા ઇન્દ્રદ્યુમ્ન વિચારી રહ્યા હતા કે આવી દિવ્ય મૂર્તિ કોણ બનાવી શકે. એ સમયે એક વૃદ્ધ શિલ્પી રાજદરબારમાં આવ્યો. તેણે કહ્યું, હું ભગવાનની મૂર્તિ બનાવી શકું છું, પરંતુ એક શરત છે. રાજાએ પૂછ્યું, શરત શું છે? શિલ્પીએ કહ્યું, હું એકાંતમાં કામ કરીશ. 21 દિવસ સુધી કોઈ દરવાજો ખોલશે નહીં. જો દરવાજો ખોલશો તો હું અધૂરું કામ છોડી ચાલ્યો જઈશ. રાજાએ શરત સ્વીકારી. વાસ્તવમાં તે વૃદ્ધ શિલ્પી સ્વયં દેવશિલ્પી વિશ્વકર્મા હતા. અધૂરી મૂર્તિઓનું રહસ્ય. ઘણા દિવસો સુધી અંદરથી કોતરણીનો અવાજ આવતો રહ્યો. પછી એક દિવસ અવાજ બંધ થઈ ગયો. રાણી ગુંડીચાને ચિંતા થઈ કે કદાચ વૃદ્ધ શિલ્પીનું અવસાન થયું હશે. રાજાએ ઘણો વિચાર કર્યો પરંતુ અંતે દરવાજો ખોલાવી દીધો. દરવાજો ખુલતાં જ વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા. અંદર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની દિવ્ય મૂર્તિઓ બિરાજમાન હતી, પરંતુ તેમના હાથ સંપૂર્ણ બનેલા નહોતા. રાજા દુઃખી થયા. ત્યારે આકાશવાણી થઈ, હે રાજન, ચિંતા ન કરો, આ જ મારું ઈચ્છિત સ્વરૂપ છે. કલિયુગમાં હું આ જ સ્વરૂપે ભક્તોનું કલ્યાણ કરીશ. રાજા ઇન્દ્રદ્યુમ્ને ભવ્ય વિધિપૂર્વક મૂર્તિઓની સ્થાપના કરી અને ભગવાનની નિત્ય સેવા શરૂ કરી. ભાગ 2 માં આપણે જાણીશું રથયાત્રા શરૂ થવાની પૌરાણિક કથા. ગુંડીચા મંદિરનું રહસ્ય. ભગવાન જગન્નાથ રથમાં કેમ બિરાજે છે? રથ ખેંચવાનું મહાત્મ્ય અને તેનું પુણ્યફળ. શાસ્ત્રોમાં વર્ણવાયેલ રથયાત્રાના અદ્ભુત ચમત્કારો. અષાઢ સુદ બીજ શ્રી જગન્નાથ રથયાત્રા કથા મહિમા ભાગ 2. રથયાત્રા શરૂ થવાની પૌરાણિક કથા. રાજા ઇન્દ્રદ્યુમ્ને ભગવાન શ્રી જગન્નાથ, બલભદ્રજી અને માતા સુભદ્રાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. નીલાચલ પર ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને નિત્ય પૂજા, ભોગ, આરતી અને ઉત્સવોનો પ્રારંભ થયો. સમગ્ર રાજ્યમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું. એક દિવસ દેવર્ષિ નારદ રાજા ઇન્દ્રદ્યુમ્નના દરબારમાં પધાર્યા. રાજાએ તેમનું વિધિવત સ્વાગત કર્યું અને વિનમ્રતાપૂર્વક પૂછ્યું, હે દેવર્ષિ, ભગવાનને એવો કયો ઉત્સવ સૌથી વધુ પ્રિય છે, જેના દ્વારા સમગ્ર પ્રજાને ભગવાનના સહજ દર્શન થઈ શકે?
નારદજીએ કહ્યું, હે રાજન, અષાઢ શુક્લ દ્વિતીયાના દિવસે ભગવાનને ભવ્ય રથમાં બિરાજમાન કરીને નગરવિહાર કરાવો. ભગવાન જ્યારે પોતાના ભક્તોના દ્વારે જાય છે, ત્યારે જે કોઈ તેમના દર્શન કરે છે, તે મહાપાપોમાંથી પણ મુક્ત થઈ જાય છે. નારદજીએ આગળ જણાવ્યું કે દેવતાઓ પણ આ દિવસની આતુરતાથી રાહ જુએ છે. ભગવાન જ્યારે રથમાં બિરાજે છે, ત્યારે સ્વર્ગમાંથી દેવગણ પુષ્પવર્ષા કરે છે અને ગંધર્વો ભગવાનના ગુણગાન ગાય છે. રાજા ઇન્દ્રદ્યુમ્ને આ આજ્ઞાને ભગવાનની ઈચ્છા માની અને દર વર્ષે અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા કાઢવાનો સંકલ્પ કર્યો. ત્યારથી આ દિવ્ય પરંપરા આજ સુધી અવિરત ચાલી રહી છે. ગુંડીચા મંદિરનું રહસ્ય. શ્રી જગન્નાથજી વર્ષમાં એક વખત પોતાના મુખ્ય મંદિરથી ગુંડીચા મંદિરે જાય છે. પુરાણોમાં વર્ણન છે કે ગુંડીચા મંદિરને ભગવાનનું મોસાળ પણ કહેવામાં આવે છે. બીજી માન્યતા પ્રમાણે આ મંદિર વૃંદાવનનું પ્રતીક છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે પ્રેમલીલાઓ કરતા હતા. ભગવાન શ્રી જગન્નાથ જ્યારે ગુંડીચા મંદિરે જાય છે, ત્યારે તેનો ભાવ એ છે કે ભગવાન પોતાના ભક્તોને મળવા માટે પોતે જ તેમના ઘરે જાય છે. આથી જ રથયાત્રાને ભગવાનનો ભક્તો તરફનો પ્રવાસ કહેવામાં આવે છે. 7 દિવસ સુધી ભગવાન ગુંડીચા મંદિરમાં નિવાસ કરે છે. આ દરમિયાન હજારો ભક્તો તેમના દર્શન કરીને પોતાને ધન્ય માને છે. શાસ્ત્રો કહે છે કે ગુંડીચા મંદિરના દર્શન કરનારને અનેક યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન જગન્નાથ રથમાં કેમ બિરાજે છે? એક વખત માતા સુભદ્રાએ ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરી, હે ભાઈ, હું સમગ્ર નગરના ભક્તોને મળવા માંગુ છું. ભગવાન શ્રીકૃષ્ણે બલરામજીને સાથે લઈને સુભદ્રાજીને મધ્યમાં બેસાડ્યા અને ત્રણેય રથમાં બિરાજમાન થઈ સમગ્ર નગરમાં વિહાર કર્યો. ભક્તો ભગવાનના દર્શન કરીને ભાવવિભોર થઈ ગયા. દેવતાઓએ આકાશમાંથી પુષ્પવર્ષા કરી. ત્યારે ભગવાને આશીર્વાદ આપ્યો, જે ભક્ત દર વર્ષે આ દિવસે અમારા રથયાત્રાના દર્શન કરશે અથવા રથ ખેંચશે, તેને હું મારી વિશેષ કૃપા પ્રાપ્ત કરાવીશ. આ કારણે ત્રણેય દિવ્ય સ્વરૂપો અલગ અલગ રથમાં બિરાજે છે. ભગવાન બલભદ્રનો રથ તાલધ્વજ, માતા સુભદ્રાનો રથ દર્પદલન, ભગવાન જગન્નાથનો રથ નંદીઘોષ. આ ત્રણેય રથો ધર્મ, ભક્તિ અને મોક્ષના પ્રતીક માનવામાં આવે છે. રથ ખેંચવાનું મહાત્મ્ય અને પુણ્યફળ. સ્કંદ પુરાણમાં જણાવાયું છે કે ભગવાનના રથને સ્પર્શ કરવો પણ અત્યંત પુણ્યદાયક છે. જે ભક્તો ભગવાનના રથનું દોરડું પકડે છે, તેઓ પોતાના અહંકાર, પાપ અને અજ્ઞાનને ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે. રથ ખેંચવાનો અર્થ માત્ર લાકડાનો રથ આગળ ધપાવવો નથી, પરંતુ પોતાના જીવનના રથને ભગવાન તરફ આગળ વધારવાનો સંકલ્પ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, રથના દર્શનથી પાપો નષ્ટ થાય છે. રથની ધૂળ શરીર પર પડે તો તીર્થસ્નાન જેટલું પુણ્ય મળે છે. ભગવાનનું નામ લેતાં રથ ખેંચનારના પિતૃઓને પણ શુભ ગતિ મળે છે. ભગવાનના રથને ભક્તિથી નમન કરનારને વૈકુંઠ પ્રાપ્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. ભગવાન કોઈનો ધન, જ્ઞાન કે પદ નથી જોતા, તેઓ માત્ર ભક્તનો નિર્મળ ભાવ જુએ છે. શાસ્ત્રોમાં વર્ણવાયેલ રથયાત્રાના અદ્ભુત ચમત્કારો. એક ગરીબ વૃદ્ધ ભક્ત દર વર્ષે દૂર ગામથી પગપાળા પૂરી આવતો હતો. એક વર્ષે વૃદ્ધાવસ્થાને કારણે તે સમયસર પહોંચી શક્યો નહીં. રસ્તામાં બેઠો બેઠો રડવા લાગ્યો, હે જગન્નાથ, આ વર્ષે તમારા દર્શન વિના જ મારો જીવ જશે. તે જ સમયે તેને દૂરથી રથના ઘંટ, શંખ અને જયઘોષનો અવાજ સંભળાયો. ભગવાનની કૃપાથી રથ થોડા સમય માટે આગળ વધ્યો નહીં. હજારો લોકો પ્રયત્ન કરવા છતાં રથ સ્થિર રહ્યો. પછી જ્યારે તે વૃદ્ધ ભક્ત આવીને ભક્તિપૂર્વક ભગવાનને પ્રણામ કરીને રથના દોરડાને સ્પર્શ કર્યો, ત્યારે તરત જ રથ આગળ વધવા લાગ્યો. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા, પૂજારીઓ અને ભક્તોએ સમજ્યું કે ભગવાન પોતાના સાચા ભક્તની રાહ જોઈ રહ્યા હતા. આ ઘટના પછી સૌએ એકસ્વરે જયઘોષ કર્યો, જય જગન્નાથ, જય જગન્નાથ. આ કથા આપણને શીખવે છે કે ભગવાનને બાહ્ય વૈભવ કરતાં નિષ્કપટ ભક્તિ વધુ પ્રિય છે.